એટલે ચિરાગ, આ માટી ઘરની અંદર લઈને કેમ આવ્યો છે? આ જેવી તેવી માટી નથી મીરા, આમાં 10% સોનું છે. મોટી બા, આ માટીના કોથળા? મોટી બા, મેં તમને વાત કરી હતી ને સોનાવાળી માટીની. હા હા, આ એ જ માટી છે. તો આના પૈસા? મોટી બા, એણે પહેલો લોટ આપણને ઉધારી પર આપ્યો છે. હું એક જ દિવસમાં એમાંથી સોનું અલગ કરીને એનું વજન કરાવી દઈશ. એના બદલામાં આપણે એને નાની રકમ જ ચૂકવવાની છે. એટલે હવે માટીમાંથી સોનું નીકળશે? મીરા કાકી, આપણે પહેલી વાર સાંભળતા હોઈએ ને તો આપણને આશ્ચર્ય થાય, એ સ્વાભાવિક છે. પણ તમે નજર જોશો ને ત્યારે તમને ખ્યાલ આવશે. પુખરાજ, જો આ કામ આટલું સહેલું હોય તો એ લોકો જ માટીમાંથી સોનું ના કાઢી લે? આવા સસ્તામાં માટી આપણને શું કામ આપે? એટલા માટે મોટી બા કે કારણ કે આપણી જેમ ઝવેરી નથી. આમાંથી જે સોનું નીકળે એને ગાળવું પણ પડે ને. એમની પાસે નથી એની આવડત કે નથી અનુભવ. એ લોકોને તો નાનો નફો મળે ને પૈસા છૂટે એમાં જ ખુશ. એ લોકોને તો માટીનો વધુ લોટ વેચાય એમાં જ રસ હોય છે. એટલે તો આપણને માટી આપે છે મોટી બા. હું જાણું છું મોટી બા, તમે ચિંતામાં છો, પણ તમે ચિંતા નહીં કરો. મેં બધું જોઈને જ કર્યું છે. જુઓ, એણે મને કસ્ટમ ક્લિયરન્સના ડોક્યુમેન્ટ્સ પણ આપ્યા છે. જો ચાલ ચિરાગ. ખબર નહીં મને આ વાત કેમ ગળે નથી ઉતરતી. વનિતા અને સરગમ ક્યાં છે? ખબર નહીં મોટી બા. તને આરામ કરવાનું કહ્યું હતું ને, તું ક્યાં જતી રહી? હું બસ અહીંયા શાકભાજી લેવા જ આવી છું. હમણાં થોડી વારમાં આવી જઈશ. સરગમ, તમે ભરતભાઈ હમણાં તમારી જ વાત કરી રહ્યા હતા. ભારતભાઈ અહીંયા છે? હા, પણ એ તો હમણાં જતા રહ્યા. જતા રહ્યા? તમારી પાસે એમનું કોઈ સરનામું, કોઈ નંબર કઈ છે? તમે એમને ઓળખો છો? ના, અમે તમને એ દિવસથી જ ઓળખીએ છીએ જે દિવસે અમે તમારા ઘરે આવ્યા અને પછી પોલીસ સ્ટેશને તમને લઈ જવામાં આવ્યા. એ દિવસે જ મળ્યા હતા એ ભાઈ. અમને તો એવું કે તમારા કોઈક સગા છે, કારણ કે એમણે અમને એવો વિશ્વાસ દેવડાવ્યો કે અમારી જે હાલત થઈ છે ને એના જવાબદાર તમે નથી. તમારી સાથે કોકે રમત રમી છે અને તમને ફસાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે કોઈ. એમણે તમને આવું બધું કહ્યું? હા, એટલે જ તો અમે ફરિયાદ પાછી લઈ લીધી. અને આજે શું કામ આવ્યા હતા? આજે આવવાનું ખાસ કારણ એ કે એમણે અમને કહ્યું કે તમે નેચરોપેથીથી આ બધી બીમારીનો ઈલાજ કરો છો. શું આનો ઈલાજ છે તમારી પાસે? હા, આ કેમિકલનું રિએક્શન છે ને, તો આમાં હળદર અને ચંદન મિક્સ કરીને એની અંદર ગુલાબના 2 ટીપા નાખજો અને પછી એને 4 દિવસ સુધી મોઢા પર લગાવજો. ત્યાં સુધીમાં ઠીક થઈ જશે. અને જો પછી પણ આ ઠીક ના થાય ને તો તમે મારી પાસે આવજો, હું તમને ટ્રીટમેન્ટ કરી આપીશ. તમે નેચરોપેથી કરી છે તો પછી તમારું ક્લિનિક કેમ નથી ખોલતા? આ તો સારું થયું કે ભરતભાઈ અમને કહ્યું, બાકી અમને તો ખબર જ ના પડત કે તમે નેચરોપેથી પણ જાણો છો. આ તો ઉપરથી સેવાનું કામ છે. આ તો એક જ સમસ્યા છે. આવી તો કેટલી ઘણી સમસ્યાઓ હશે, તમે બધી સોલ્વ કરી શકો છો. સાચું કહું ને તો ઘરના કામમાંથી કંઈ સમય જ નથી મળતો. પણ જેટલા લોકોને પણ આ કેમિકલને કારણે રિએક્શન આવ્યું છે ને, તમે બધાને મારા ઘરે લઈ આપજો. હું બધાની ટ્રીટમેન્ટ કરી દઈશ. ભલે આ બધું મારા કારણે નથી થયું, પણ ક્યાંક ને ક્યાંક અમે પણ તો આમાં નિમિત્ત બન્યા જ છીએ ને. બેન, તમારી વાત સાંભળીને એવું લાગે છે કે ભરતભાઈ તમારા વિશે જે કંઈ પણ કહેતા હતા એ એક એક વસ્તુ સાચી છે. માફ કરજો, અમે તે દિવસે તમને જે જે બધું બોલ્યા એ બધા માટે. જે માણસે મને બચાવી, મારી આટલી મદદ કરી રહ્યા છે, શું મારો કોઈ સંબંધ છે એમની સાથે? અને મારા વિશે આટલું કેવી રીતે જાણે છે? મોટી બેન, મેં એને પૈસા માટે અહીંયા જ બોલાવ્યો છે.
એ જેવો અહીં આવે ને એટલે આપણે એને પકડી લઈશું. આવી ગયો ફોન. તું ક્યાં છે? અત્યારે તમને જેટલું કહું છું એટલું કરો. પૈસાની બેગ તો તમે લાવ્યા જ છો ને? હા. બસ ત્યારે એ પૈસાની બેગ ત્યાં બેન્ચ ઉપર મૂકી દો. હા, તું ક્યાં છે? આજે અત્યારે તમને જેટલું કહું છું એટલું કરો. એ પૈસાની બેગ ત્યાં બેન્ચ ઉપર મૂકી દો. તમારા બધા જ પ્રશ્નોના જવાબ હું પછી આપી દઈશ. હા, મોન્ટી, મને એવું લાગે છે કે આટલામાં જ ક્યાંક છે. એટલે જ તને ખબર પડી ગઈ કે મારા હાથમાં પૈસાની બેગ છે. એક કામ કર, તું ક્યાંક છુપાઈ જા. ઠીક છે. બહુ હોશિયાર છે બંને જણ. મને ટ્રેપ કરવા માંગે છે, પણ એમને ખબર નથી કે મેં એકદમ પ્રોપર પ્લાનિંગ કર્યું છે. તમે પેલી પૈસાની બેગ બેન્ચ ઉપર મૂકી નહીં? એટલે તું જેમ કે એ મારે કરી દેવાનું? આપણી ડીલ શું થઈ હતી? મારે જે જાણવું છે એ મને કે. તારે જે જોઈતું હોય એ મેળવવું હોય ને તો જે મારે જોઈએ છે ને એ મને આપી દે. અને કે મને કે મારું સંતાન કોણ છે. ઠીક છે. ત્યાં બહાર ગેટ પાસે એક ઈંટ પડી છે. એની નીચે એક કાગળ છે જેના પર નામ લખ્યું છે. જઈને વાંચી લો. મોટી બેન તો ત્યાં જતી રહી. હવે આ બેગ કેવી રીતે લેવી? મોટી બેન, મોટી બેન, ખબર નહીં, કોઈએ પથ્થર માર્યો. અરે પણ મોટી બેન, આપણે જે નક્કી કર્યું હતું એ કરવા માટે તો અહીંયા શું કામ આવી? અરે હું તો એટલા માટે અહીંયા આવી કે એણે મને ફોનમાં એવું કહ્યું કે ઈંટ નીચે એક ચિઠ્ઠી છે, એમાં તમારા સંતાનનું નામ લખ્યું છે, જઈને જોઈ લ્યો. એટલા માટે આવી. આયા હે ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આ તક આપી. હું નસીબ વાળો છું કે મને એ જોવા મળી અને એની મદદ કરવાનું મળ્યું. પણ હકીકતમાં મેં મારી જ મદદ કરી છે. મને ખબર છે, મેં જ્યારથી એને રંગ બનાવવા માટે પૈસા આપ્યા ત્યારથી એના મનમાં એક જ પ્રશ્ન છે કે હું કોણ છું. પણ મારી મજબૂરી છે કે હું એને હકીકત નથી કહી શકતો. મને ખબર છે એ અત્યારે મને શોધી રહી છે અને હું એને ક્યારેય નહીં કહી શકું કે બેટા સરગમ, હું તારો બાપ છું, હું તારો બાપ છું બેટા.
સરગમ તમને શોધી રહી છે. જો દીકરા, મારો વિશ્વાસ કર, હું તમારો દુશ્મન નથી. મને ખબર છે કે તમે અમારા દુશ્મન નથી, પણ સરગમના મનમાં એક જ પ્રશ્ન છે કે તમે એની મદદ શું કામ કરો છો અને તમારો એની સાથે શું સંબંધ છે. જેટલા અજાણ છું એટલા જ ખુશ છો. એટલે બધું જાણી જવામાં સુખ નથી. કેટલાક જવાબ જીવનની શાંતિ હણી લે છે. અને કેટલાક સવાલોના જવાબ ના મળે ને તો જીવનભર શાંતિ નથી મળતી. તમે મારી સાથે અત્યારે મારા ઘરે ચાલો, તમે સરગમને મળી લો. એ બહુ બેચેન છે. બેચેન તો તું પણ લાગી રહ્યો છે. લાગે છે મનમાં કોઈ મૂંઝવણ છે. તું પણ કોઈ વાત સરગમથી છુપાવે છે ને, જેનો તને ગિલ્ટ છે. તમને કેવી રીતે ખબર પડી? તારો ચહેરો ચાડી ખાય છે. પણ તું ચિંતા ના કર, હું આવીશ બધાને મળવા માટે. પણ અત્યારે મારે જવું પડશે. મારી પાસે સમય ખૂબ ઓછો છે. અને હા, હું જાણું છું કે તું સરગમથી કંઈક વાત છુપાવી રહ્યો છે, પણ એમાં તારું ભલું છે અને એનું પણ. આમને કેવી રીતે ખબર પડી? એ હું એ મૂંઝવણમાં છું કે સરગમને હકીકત જણાવું કે નહીં, કે એની મમ્મી બીજું કોઈ નહીં પણ ઇન્દુ આંટી જ છે. કેટલા વાગ્યા? 9 વાગ્યા. હું એ જ વિચારું કેટલી બધી થાકી ગઈ કે 9 વાગ્યાની સાથે જ સૂઈ ગઈ. ના, હું મીરા આંટીને જમવાનું બનાવવામાં મદદ કરી રહી હતી. પછી કોઈ કામથી ઉપર આવી અને પલંગ પર બેઠી તો ખબર નહીં ક્યારે આંખ લાગી ગઈ. શું થયું? કોઈ ખરાબ સપનું જોયું? અરે કઈ જ ખબર નથી પડી રહી કે આ બધું શું થઈ રહ્યું છે. એક માણસ મારી મદદ કરે છે, પણ એ કોણ છે મને ખબર નથી. એ શું કામ મારી મદદ કરે છે એ પણ ખબર નથી. મને ત્યાં મકાન દેખાયું જ્યાં કોઈ મકાન છે જ નહીં. કેમ દેખાયું ખબર નથી. રહી રહીને મને સ્ત્રી, એ બાળક, એ પુરુષોના અવાજો સંભળાઈ રહ્યા છે. કેમ સંભળાઈ રહ્યા છે મને ખબર નથી. મને કઈ જ ખબર નથી પડી રહી. મને કઈ જ ખબર નથી પડી રહી. ઘણી વાર તો મને એવું થાય છે હું ક્યાંક પાગલ તો નથી થઈ ગઈ. મને કઈ ખબર નથી પડી રહી. મને સરગમ રિલેક્સ. શાંત, એકદમ શાંત. રિલેક્સ. હું સાચું કહું છું મને. મેં ત્યાં મકાન જોયું હતું અને હું એ મકાનની અંદર પણ ગઈ હતી. પણ પછી આપણે જ્યારે ત્યાં જોવા ગયા ત્યારે તો ત્યાં કોઈ જ મકાન નહોતું. શું ખરેખર મને આવો કોઈ ભાસ થયો હશે કે પછી હું કોઈ બીજી ગલી કે શેરીમાં ગઈ હોઈશ? સરગમ, તું જ વિચાર કર. ઘરમાં આટલા બધા પ્રોબ્લેમ ચાલી રહ્યા છે અને આ બધાનું પ્રેશર તું તારા મન પર લઈ રહી છે. એટલે ક્યારેક આવું બને, ક્યારેક આવો ભાસ થાય. ના, મને એવું લાગે છે કે મેં એ ઘરને જોયું છે. હું ત્યાં રહી છું અને સ્ત્રી, એ પુરુષ, એ મારા પરિચિત છે. હું એમની સાથે જોડાયેલી છું. સરગમ, તું વધારે વિચારીશ નહીં. ચાલે.
સરગમ, મને આજે ભરતભાઈ મળ્યા હતા. ક્યાં મળ્યા હતા એ? તારું લોકેટ લઈને આવતો હતો ત્યારે રસ્તામાં મને સામે મળ્યા હતા. તો તેમને પૂછ્યું નહીં કે મારી મદદ કેમ કરી રહ્યા છે? ખબર નહીં, મને તો સારા માણસ લાગી રહ્યા હતા, પણ એવું શું કામ કરી રહ્યા છે, એમના મનમાં શું ચાલી રહ્યું છે, કઈ જ ખબર ના પડી. એક તો એ તને મળ્યા ને તેમને આવી રીતે જવા દીધા. તારે મને બોલાવી જોઈતી હતી ને, હું એમની સાથે વાત કરતી. પણ એ વધારે સમય ઊભા જ ના રહ્યા. મેં તમને કહ્યું પણ કરી કે મારી સાથે ઘરે ચલો, હું વધારે કંઈ પૂછું એની પહેલા નીકળી ગયા. બહુ જ વિચાર કર્યો અને પછી મને રિયલાઇઝ થયું કે જ્યારે મને પૈસાની અછત હતી ને ત્યારે સૌથી પહેલી વાર એ મારા જીવનમાં આવ્યા. મને પૈસાની મદદ કરી જેથી હું બિઝનેસ સ્ટાર્ટ કરી શકું. પણ એમણે મને ખાલી વેપાર નથી આપ્યો, પણ મને રિયલાઇઝ કરાવ્યું કે પરિવારના સુખમાં હું પોતાનું સુખ ભૂલી જાઉં છું. એ મને રિયલાઇઝ કરાવવા માંગતા હતા કે તું તારું પણ વિચાર. અને પછી જ્યારે કેસરી કલર લેવા આવ્યા ને તો એ ખાલી કલર લેવા નહોતા આવ્યા, પણ એ મારા અંદરની આગને ટકાડવા માંગતા હતા. એ મને કહેવા માંગતા હતા કે તું તારું પેશન ના છોડીશ. પણ એ વખતે હું સમજી ના શકી. પણ જ્યારે મેં એકને એક બે જોડ્યા ને ત્યારે મને સમજાયું. અને ત્વરે તું માનીશ નહીં, પણ આપણા પડોશી જે આપણી પાસેથી કલર લઈને ગયા હતા ને, એમને જેને ભરતભાઈએ કહ્યું કે તમે સરગમ પાસે ઇલાજ કરાવો. એનો અર્થ એ થયો કે એ ઈચ્છે છે કે મારું નેચરોપેથીનું કામ ફરીથી શરૂ કરું. પણ એ માણસ મારા માટે આટલું બધું શું કામ કરી રહ્યા છે એ કોઈના જવાબો મને નથી મળી રહ્યા. સરગમ, બધું જાણી લેવામાં સુખ નથી. અમુક સવાલોના જવાબ ના મળે એમાં જ હિત સંતાયેલું છે. પણ મને એવો અહેસાસ થઈ રહ્યો છે કે સંબંધની કોઈક તો એવી દોરી છે જેનાથી અમે બંને બંધાયેલા છીએ. અરે કોઈ આપણી મદદ કરી એનો મિનિંગ એ નથી કે એમની સાથે આપણો સંબંધ જોડાયેલો છે. અમુક માણસાઈનો પણ સંબંધ હોય. હા, બની શકે કે એમને માણસાઈની દ્રષ્ટિએ તારી મદદ કરી હોય. જેમને માણસાઈની દ્રષ્ટિએ જ મદદ કરી હોત તો એ કલર બનાવવાના પૈસા આપીને જતા રહ્યા હોત ને. પણ વાત ત્યાં સુધી સીમિત નથી. અને બાકી બધા જ અવાજો ખોટા હોઈ શકે, પણ અંદરથી જે અવાજ આવે છે ને એ ક્યારેય ખોટો નથી હોતો. અને મને અંદરથી અવાજ આવી રહ્યો છે કે હારો એમની સાથે કોઈ તો સંબંધ છે જ. કદાચ સરગમની વાત સાચી લાગે છે, કારણ કે એમને મને ઇન્દુ આંટી સરગમના મમ્મી છે એ વાળી હકીકત કહેતા રોક્યો. એટલે નક્કી એ સરગમ સાથે કોઈક ને કોઈક રીતે સંકળાયેલા છે. શું હશે એમનું સરગમ સાથેનું કનેક્શન? સરગમ, મોડી રાત્રે સરગમ ક્યાં જઈ રહી છે? મેં તમને એમની બાજુવાળી ગલી કહી હતી, પણ તમે આ ગલીમાં ચાલ્યા ગયા અને એ ગલીમાં તો રસ્તો ખાલી જ છે. આ તો એ જ ગલી છે જ્યાં કોઈ જ મકાન નહોતું, પણ ચાવાળાએ તો મને આ જ દિશા બતાવી હતી. મને લાગે છે કે ભરતભાઈનું ઘર અહીંયા જ હશે. અને જો અહીંયા એમનું ઘર હશે તો અત્યારે ઘરે જ હોવા જોઈએ. આટલી રાત્રે તો કોઈ કેમ જ બહાર છે? આજે તો મારે એમને મળવું જ છે અને મારા બધા જ પ્રશ્નોના જવાબ મેળવવા જ છે.